શું કહેવાય? તમારું ધન, તમારું સુખ. એ તમારું ધન તમારા પુણ્ય, આત્મકલ્યાણ અને ઉદ્ધાર તથા ભગવત સુખનું કારણ બનશે, તો જ તમારા કર્મો તમારા આત્મકલ્યાણના નિમિત્ત બનશે. અને જો કારણ ન બન્યા અને મૂકી ગયા અને બધાએ મોજશોખમાં જ ઉડાડી દીધા, તો તમારા કર્મના ફળની દુર્દશા થઈ કહેવાય. એટલા માટે વૈષ્ણવ ખાસ કહીશ, ભલે બધા માટે ગોઠવો, આપો, સંતતિ માટે આપો, બધું જ કરો, પણ તમારા પુરુષાર્થના ફળથી, મહેનતથી કમાયેલું ધન તમારા આત્મકલ્યાણનું કારણ બનવું જ જોઈએ. અને જો નથી બનતું તો ક્યાંક તમારું કર્મ, તમારું પુરુષાર્થ એળે જઈ રહ્યું છે. કુંતાજી કહેવા લાગ્યા, આ સંબંધો આપણે ત્યાં તો કેવા અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આવે ને, નાના નાના બાળકો રોજ લાલન જોડે ખેલે એના ઠાકોરજી સાથે. એક બાળક ગુજરી ગયું, સેવા કર્યા પછી રડે માજી. બીજું થોડા દિવસમાં ગુજરી ગયું અને સેવા પહોંચ્યા પછી ખૂબ રડે. ઠાકોરજીથી સહન ન થયું, ગુસાઈજીને ફરિયાદ કરી, આ તમારી સેવક રોજ રડે છે ને મને ગમતું નથી. વૈષ્ણવ દુખી હોય ને તો ઠાકોરજીને ગમે નહીં. અને એટલે પ્રભુને આ 4 વસ્તુ દ્વારા ધરવું એ નિષેધ કહ્યું છે. ઠાકોરજીને કડવું, કઠણ, કર્જનું અને ક્લેશનું આ 4 વસ્તુથી કંઈ પણ અંગીકાર નહીં કરાવો, ના પાડી છે આપણે ત્યાં. ઠાકોરજીને કડવી વસ્તુ બહુ ભાવતી નથી, અને એટલે બહુ કડવું ઠાકોરજીને આવતું નથી. ઠાકોરજી તો મીઠી ખીર જો ભાવે લાલ કો, મીઠી ખીર और બુરો અધિક મિલાવે. એક તો બનાવ્યું આટલી મીઠી, પછી કે ના મૈયા और બુરો મિલાવો, એવું ઠાકોરજીને ભાવે. કઠણ, બહુ ઠાકોરજીને કઠણ વસ્તુ નહીં ધરવી, પ્રભુ બહુ કોમળ છે. ત્રીજું, ક્લેશનું ઠાકોરજીને નહીં ધરવું. તમારે ઠાકોરજીને કંઈક ધરવું છે, બનાવવું છે, હવે લાવવું છે, ઘરમાં માંગવું પડે, પણ પ્રભુ નિમિત્તે ક્લેશ થાય, ઝઘડો થાય અને પછી લાવો તો ઠાકોરજીને ગમતું નથી. ક્લેશ કરીને પ્રભુને નહીં ધરાવું. પ્રભુ નિમિત્તે ઘરમાં ક્લેશ ન થવો જોઈએ. 2 વસ્તુ ઓછી કરો તો ચાલશે, પણ ઠાકોરજીના નિમિત્તે ઝઘડો ઘરમાં ન કરતા, ક્લેશ ન કરતા. ઠાકોરજીને આનંદ નથી આવતો. ત્યાં કૃષ્ણદાસ મેઘને પણ જ્યારે પૂછ્યું ને મહાપ્રભુજીને કે ઠાકોરજીને શું ગમે, શું ન ગમે, મહાપ્રભુજીએ કહ્યું, માખણ બહુ પ્રિય છે, વૈષ્ણવ બહુ પ્રિય છે, શું નથી ગમતું? ધુમાડો નથી ગમતો અને ક્લેશ ઠાકોરજીને ગમતો નથી. પ્રભુ નિમિત્તે ક્લેશ ન થવો જોઈએ. અને આજે દુનિયાભરમાં જોઈએ તો ભગવાનના કોઈ ધામો એવા બાકી નથી રહ્યા જ્યાં ક્લેશ ન થતા હોય. આ તો એમ જ થયું કે આગ બુઝાવવાની ગાડીમાં જ આગ લાગી હોય. બને તો ભગવાન નિમિત્તે ક્લેશ ન થવો જોઈએ. અને ચોથું કહ્યું, કર્જનું ઠાકોરજીને નહીં ધરવું, ઉધારનું નહીં ધરવું. અને ઉધારથી સેવાય નહીં કરવી. ઘણી વાર લોકો ઘણી જગ્યાએ ઘણા ગામોમાં એવું કરે, મારો રાજભોગ કરી લેજો ને પછી આવીને હું જોઈ લઈશ. આવું જોઈ લે એને સેવા ન કહેવાય. જ્યાં સુધી આપણા દ્રવ્યનો અંગીકાર ન થાય ત્યાં સુધી આપણી સેવા પહોંચી જ ન કહેવાય. પ્રભુમાં ક્યારે પણ કર્જનું લાવીને કરવું, ન ઠાકોરજીમાં ક્યારે ઉધાર રાખવું, બાકી રાખવું. સેવકનો ધર્મ નથી. અને પ્રભુને આપણું સામર્થ્ય જેટલું હોય એટલી સેવા કરવી. ઠાકોરજી ક્યાં કહ્યું છે? આપણી તકલીફ શું હોય છે? ક્યાંક કોઈકનો વૈભવ જોઈ આપણી સેવાને નગણવા લાગીએ. આપણાથી તો કાંઈ થતું નથી, આટલું જ કરીએ. પેલા જો કેવા રાજભોગ ધરે છે. પોતાની સેવાને ક્યારે ન્યૂન્ય ન જાણો, અને ક્યારે પણ વધારે સેવા કરનારે ઓછી સેવા કરનારને નાનો નહીં ગણવો. હા, તો બધા મિશ્રી વાળા. ઘણી વાર લોકો તો આમ એમ દૂધકારતા હતા, મિશ્રી વાળા, આ તો બધા દૂધઘર વાળા. ક્યારે નહીં. આપણું સૌભાગ્ય છે કે આપણે બધું ધરી શકીએ છીએ. એનો અર્થ જરા એવો નથી થતો કે જે મિશ્રી ધરે છે એને નાનો જાણીએ. ના, એનું પણ કેવું સૌભાગ્ય છે કે ઠાકોરજી એના હાથની પણ મિશ્રી આરોગે છે. ક્યારે પણ ઓછું કરનારને નાનો જાણવો. આપણે તરાજુ લઈને બેસનારા કોણ? અરે એક માળા પણ ફેરવે ને એના માટે પણ આપણા હૃદયમાં સન્માન હોવું જોઈએ. ના, એ ભગવત નામ લે છે. આપણે કોણ કહેનારા, આપણે કોણ જોખનારા કે આ મોટો ને આ નાનો? એક વાર પણ ભગવત નામ જેના મુખમાં આવે એ પણ આપણા માટે વંદનીય છે. એટલે ક્યારે પણ વૈષ્ણવ જોડે સરખામણી કરી નાના મોટા એ રીતે વૈષ્ણવને ગણવા નહીં. વૈષ્ણવ માટે અહોભાવ આપણા હૃદયમાં હોવો જ જોઈએ. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. એના મનમાં જે કંઈ પણ હોય, આપણે વૈષ્ણવ માટે દુર્ભાવ ક્યારેય નહીં લાવવો.
વધારે કરનારો મોટો નથી થઈ જતો, ઓછું કરનારો નાનો નથી થઈ જતો. એ તો એના સમર્પણ અને સૌભાગ્યની વાત છે. એટલે ક્યારે પણ, કારણ કે ઠાકોરજી ક્યારે પણ કટોરી જોઈને કૃપા કરે. પેલાનો કટોરો મોટો છે, પેલાને તો નાનકડી કટોરી. પેલા પર વધારે કૃપા, નાના પર 25% જ કૃપા કરીશ. વાટકી જ નાની છે, આવું ઠાકોરજી કરે. ક્યારે મોનથાળના નંગ જોખે ઠાકોરજી, પેલાનો ચકતું તો આટલું મોટું મોટું, ના તો સાવ નાની નાની લાડુડી કરે છે. એટલે આના પર 100% કૃપા, નાના પર 10% કૃપા, આવું હોય? ઠાકોરજી કોઈ માપી માપીને કરે છે? અરે દર્શન પણ કરો તો ઠાકોરજી ફૂટપટ્ટી લઈને માપે. પેલો 10 ફૂટથી દર્શન કર્યા અને પેલો તો 100 ફૂટ દૂર હતો. 10 ફૂટ વાળા પર 100% કૃપા અને 100 ફૂટ વાળા પર 10% કૃપા, આવું હોય? પ્રભુ ક્યારે માત્રા અને માપીને કૃપા કરતા નથી. કારણ કે પ્રભુ લૌકિક નથી. મહાપ્રભુજી ના પાડે છે, મનુ તે નૈવ લૌકિકમ. ક્યારે પણ ઠાકોરજીને લૌકિકવત નહીં જાણવા. લૌકિક વ્યવહારની જેમ પ્રભુનો વ્યવહાર નહીં જાણવો. એ તો કૃપાળુ છે, અલૌકિક છે. ક્યારે પણ, અરે ઠાકોરજી ઘડિયાળ જોઈને પણ કૃપા કરે કે આ કલાક બેઠો ને પેલો તો 10 મિનિટમાં નીકળી ગયો, એટલે કલાક વાળા પર 100% કૃપા અને 10 મિનિટ વાળા પર 10%. એ ઘડિયાળ એટલે જ બધા શિંગાર ઠાકોરજીને આવે છે. ક્યારે કોઈ ઘડિયાળ ધરાઈ? કારણ કે પ્રભુ ઘડિયાળ જોઈ જોઈને, ટાઈમ જોઈ જોઈને કૃપા નથી કરતા. એ તો એક ક્ષણ, એક પલક જો રહીએ વૃંદાવન, ક્ષણવાર પણ રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. પ્રભુનું તરાજુ તો આવું છે, રાઈ જેટલી મૂકો તો મેરુ સામે મૂકીને જોખે ઠાકોરજી. આવા અમારા પ્રભુ છે. તુલસીના પાંદડે જોખાઈ જાય એવા અમારા ઠાકોરજી છે. અને એટલે ક્યારે પણ જે સંસારમાં લૌકિક બુદ્ધિ કરીએ છે એવી લૌકિક બુદ્ધિ ભગવાનમાં નહીં કરવી. પ્રભુના ગણિત કંઈક જુદા છે. કુંતાજી કહે છે, પ્રભુ આપ કૃપાળુ છો, સંસારથી બચાવી મને આપના શરણમાં રાખો. પ્રભુ કહે કે પણ હવે મારે જવું છે, દ્વારકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ રથ ઉપર સવાર થયા, એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો. કહ્યું, મહારાજ આપે કોઈને વચન આપ્યું છે, આમ ન જઈ શકો. અને પ્રભુને યાદ આવ્યું, રથ પરથી ઉતરી ગયા. એવી ઘટના અને કથા કહેવામાં આવે છે કે જ્યારે દુર્યોધને ફરિયાદ કરી ભીષ્મજીને કે આ બરાબર યુદ્ધ લડતા નથી, આટલા કૌરવો મરી ગયા અને એક પાંડવ મર્યો નથી. અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કે કાલે હું ભયંકર યુદ્ધ કરીશ અર્જુન સાથે. ડરી ગયા બધા, કરવું શું? અને કહ્યું કે તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં મોકલજે, એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. નિર્ધાર થયો. પણ પ્રભુ કૃપાળુ, કેવી લીલા! દ્રૌપદીને વહેલી જગાડી, કઈ ચાલ મારી સાથે, ક્યાં જવાનું છે, પ્રશ્ન ન કરીશ, ચાલ. લઈને આવ્યા ભીષ્મજીની છાવણી પાસે અને કહ્યું, અંદર જા, ભીષ્મજીને વંદન કરજે, દાદાજીને જે આપે બોલ્યા વગર લઈને બહાર આવી જજે. અને દ્રૌપદી ભીતર ગઈ. દાદાજી તો ધ્યાનમાં બેઠા છે, સમાધિમાં છે. ચરણોના સ્પર્શ કર્યા. દાદાજીને એમ થયું કે દુર્યોધનની પત્ની આવી. બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા દાદા બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને આ સાંભળીને તો દ્રૌપદીના મનમાં એવા ઉભરખા આયા, અરે દાદાજી બહુ મોટી કૃપા કરી, હવે એકે પાંડવને મારી ન શકો. ભીષ્મજીની આંખ ખુલી કે તું અહીંયા ક્યાંથી? તને અહીંયા લાવ્યું કોણ આ સમયમાં? ગભરાઈ દ્રૌપદી, ડરતા ડરતા કે હું તો મારી સખી સાથે આવી છું. અને ઠાકોરજીએ પીતાંબર કાઢ્યું ને ઘૂંઘટ ઓઢી લીધો, ખોલીને ઘૂંઘટ ઓઢી લીધો. ભીષ્મજી કહે, મારે તારી સખીને જોવી છે. લઈને આવ્યા બહાર, ઘૂંઘટો તાણીને પ્રભુ ઊભા છે. ભીષ્મજી આવ્યા નિકટ અને જ્યાં ઘૂંઘટો ઉઠાવ્યો, બોલો દ્વારિકાધીશ કી જય. સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન થયા. ભીષ્મજીનું હૈયું ભરાઈ આવ્યું, નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ આપ કેટલા પક્ષપાત કરો છો ભક્તના, કેવી કૃપા કરો છો. વચન આપો મને, આજે જે રીતે મને દર્શન આપ્યા, મારો અંત સમય હોય ને ત્યારે આ જ રીતે મુખારવિંદના દર્શન આપવા પધારશો, એવું વચન મને આપો. અને પ્રભુએ વચન આપ્યું, હા દાદાજી, આપના અંત સમય હું આપને દર્શન આપવા આવીશ. અહીંયા યાદ આવ્યું વચન. ભીષ્મજી બાણ સૈયા પર સૂતા છે. ભીષ્મજીનું ચરિત્ર બહુ અદ્ભુત છે. ભૂલ એક જ કરી, સિંહાસનને વફાદાર થયા, પ્રજાને વફાદાર ન થયા. પ્રજાનો વિચાર કર્યો હોત સિંહાસન કરતા તો કદાચ આવી મહાભારત ન થઈ હોય.
પણ બંધાયા વચને સિંહાસનને વફાદાર રહીશ. જે પણ બેસે. શાંતનુ રાજાને આખો જે પ્રસંગ છે, અખંડ બ્રહ્મચર્યનું વ્રત લીધું. અનેક અનેક ઘટનાઓ ભીષ્મજી સાથે જોડાયેલી છે. અષ્ટવસુમાંના વસુ છે. પ્રતિજ્ઞા લીધી. અહીંયા ભીષ્મજી બાણસૈયા પર સૂતા છે. વિંધાયા છે આખું શરીર. કારણ કે ધૃતરાષ્ટ્રને પણ એમ હતું કે જ્યાં સુધી ભીષ્મજી છે અમારા સેનાપતિ, ત્યાં સુધી અમને કંઈ થવાનું નથી. અને એટલે જ્યારે પૂર્વમાં વ્યાસજીએ કહ્યું કે તને દિવ્ય દ્રષ્ટિ આપું, યુદ્ધ દેખાય તને, મારે નથી જોવું, ધૃતરાષ્ટ્રે ના પાડી છે. પણ 9મા દિવસે જ્યારે ભીષ્મજી પડ્યા, શિખંડીને આગળ રાખ્યો અને આખી જે કથા છે, સ્ત્રી પર હું ક્યારે હથિયાર ન ઉઠાવું, અને કહ્યું અર્જુન છોડ બાણ, અને એક પછી એક જે બાણ વિંધાયા, શરીર વિંધાયું, અને જે રીતે બાણસૈયા પર ભીષ્મજી સૂતા છે, આખું શરીર વિંધાયેલું છે. ભગવાન પાંડવોને લઈને ભીષ્મજીની નિકટ આવે છે. શાંત ચહેરા પર શ્વેત દાઢી ને શ્વેત કેશ, આખું શરીરની આર પાર હજારો બાણ, પણ મનમાં અને શરીર મુખ પર પરમ શાંતિ છે. નેત્રો બંધ છે. આખા જીવનનો અનુભવ લઈને સૂતા છે ભીષ્મજી. ઈચ્છા મૃત્યુનું વરદાન છે. ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે કે ઉત્તરાયણમાં જ્યારે દેહ છૂટે તો સદગતિ થાય, એમ શાસ્ત્ર કહે છે. આચાર્યોએ અર્થ કર્યો, ઉત્તરાયણ કોઈ સમયની રાહ નથી જોતા, પણ ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની ઉત્તરા, અને એના ગર્ભમાં જેણે અયન કર્યો એટલે શ્રી કૃષ્ણ, એ કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા છે. એ જ ઉત્તરાયણ છે સાચા અર્થમાં. પાંડવોને લઈને પધાર્યા ભગવાન. ભીષ્મજી સૂતા છે અને સમાચાર મળ્યા પ્રભુ પધાર્યા છે. અને ધીમે રહીને પોતાના નેત્રો ખોલ્યા. સામે શ્રી કૃષ્ણનું સ્વરૂપ દેખાયું. નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. અને પ્રભુના મુખારવિંદને જોઈ ભીષ્મજીએ સ્તુતિ કરી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યત ભવ પ્રવાહ. સુંદર સ્તુતિ ભીષ્મજીએ કરી છે. 11 શ્લોકમાં સર્વ સમર્પણ કર્યું છે. બધી સ્તુતિઓ અથથી શરૂ થાય. આ એકમાત્ર સ્તુતિ એવી છે જેની શરૂઆત જ ઇતિથી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. ઇતિ શબ્દ મહાપ્રભુજી આજ્ઞા કરે સુબોધનીમાં, કર્મ સમાપ્તિ વાચક. મહાનો ભીષ્મજી કહી રહ્યા છે, હવે અંત સમયમાં આપ સામે આવ્યા એટલે મારા સમસ્ત કર્મોની હવે ઇતિ કરી રહ્યો છું. પણ પ્રભુ મને ભરોસો હતો અંત સમયમાં આપ ચોક્કસ આવશો, એટલે આપના માટે મેં એક ભેટ સાચવીને રાખી છે. પ્રભુ કે આપનું તો શરીર વિંધાયેલું, હાથ ખુલ્લા છે, કઈ ભેટ ને ક્યાં છે? ભીષ્મજી બોલ્યા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. આ મારી મતિ છે ને, એ જ આપના માટે બચાવીને રાખી છે. આખું જીવન જીવ્યો, પણ આ મતિ આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી. ભરોસો હતો અંત સમયમાં આપવા જેવું કંઈક હોય તો મારી બુદ્ધિ આપના ચરણોમાં ધરી દો. કારણ કે આજ તો 84 લાખ યોનિઓનું કારણ બને છે આ મન અને બુદ્ધિ જ. આ મતિ આપના ચરણોમાં ધરી દઉં તો આ જીવન ધન્ય બની જાય. પ્રભુના સ્વરૂપનું દર્શન કરતા રોમાંચ થઈ ગયો ભીષ્મજીને. જો આટલા સંકટોની વચ્ચે પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે એ જ સાચો વૈષ્ણવ છે. જો નાથદ્વારામાં જઈએ, આટલી ભીડભાડ હોય, આટલા કલાક લાઈનોમાં ઊભા હોઈએ, અને જ્યાં શ્રીનાથજીની સન્મુખ આવીએ, ઓહો કેવા સુંદર શ્રીનાથજી બાબા, 4 કલાકથી લાઈનમાં ઊભા હતા અને 2 મિનિટ દર્શન કરવા મળ્યા, અને બહાર આવીએ ને, ઓ આજે તો કેવી સુંદર લાલ પાગ હતી, સુંદર ઠાકોરજી આમ વસ્ત્ર ધારણ કર્યા હતા, કંઠ પર આટલી સુંદર માળા હતી, મસ્તક પર મોરપીંછ હતા, એવું સુંદર લાગે પ્રભુનું સ્વરૂપ. તો આટલા સંકટોની વચ્ચે પણ જે સૌંદર્યને માણી શકે એ જ સાચો વૈષ્ણવ છે.
આખું શરીર વિંધાયેલું છે, પણ મુખમાં શબ્દો કયા? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. આ ત્રિભુવનમાં સુંદર કોઈ હોય તો આપ છો. કારણ કે બાકી બધે આકર્ષણ હોય છે, પણ આકર્ષણ થોડા સમયમાં સમાપ્ત થઈ જાય છે. કેટલોય સુંદર વ્યક્તિ દુનિયાનો હોય એનો ફોટો મૂકો, 10 મિનિટ, અડધો કલાક, પછી એમ થાય હવે ખસેડો, એમ થાય ને. પણ પ્રભુને નાનપણથી જોતા આવ્યા અને હજી રાજભોગના દર્શન કરતા હોઈએ અને જો ટેરો આવતો હોય, મુખિયાજી હજી 2 મિનિટ ખુલ્લા રાખો ને, એમ થાય કે બસ નિહાર્યા જ કરીએ. જે અસીમિતતા છે એ જ એની સુંદરતા છે. આ જ એની સુંદરતાનું પ્રમાણ છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આપ તો તમાલ વૃક્ષ જેવા છો. આપનો વર્ણ મેઘશ્યામ નવ ઘનશ્યામ તમાલ, વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને. અને મહાપ્રભુ તો કહે પ્રભુ વૃક્ષ જેવા પરોપકારી છે, એટલે કહ્યું તમાલ. કારણ કે વૃક્ષ ઉપર પથ્થર નાખો તો એ સામે પથ્થર નહીં, ફળ આપે. પ્રભુ અમે આપની સામે ઘણા પથ્થર નાખ્યા. વિષ્ણુજી યાદ કરે છે એક એક ઘટનાઓને, કેવા કેવા સંકટોના સમયો આપની આગળ ઊભા કર્યા, પણ આપે તો હંમેશા અમારા ઉપર કૃપા જ કરી છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર આપે ધારણ કર્યું છે. જો પ્રભુ પીતાંબર ધારી છે, પીળું અંબર, પણ એના પણ શેડમાં બધે ફરક હોય છે. ત્યાં બ્રહ્માજી સ્તુતિ કરે તો તડિદંબરાય, વીજળી જેવું પીળું. ત્યાં ગોપીજનો વેણુ ગીતમાં ગાય તો કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ બરહા પીડમ નટવર વપુ. ત્યાં સોના જેવું પીળું. અને અહીંયા કેવું? સૂરજના કિરણો જેવું પીળું છે. ત્યાં સોના જેવું પીળું એટલા માટે કારણ કે ત્યાં શ્રીઅંગને ઢાંકવાનું છે, માયા રૂપ છે, સંતાડવાનું છે શ્રીઅંગ. અને અહીંયા તો દર્શન આપવા જ પધાર્યા છે, એટલે સૂરજના કિરણો જેવું જ્ઞાન રૂપ પીતાંબર છે. કારણ કે સૂરજના કિરણો ઉગે તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે. તો આમ અજ્ઞાન સમાપ્ત થાય અને ભગવત દર્શન થઈ જાય, એટલા માટે સૂરજના કિરણો જેવું પીતાંબર ધરીને પ્રભુ પધાર્યા છે. વપુરલકકુલા વૃતાનનાબ્જમ. વાકડિયા કેસ જ્યારે આપના મુખારવિંદની સામે આવ્યા હોય અને કમળના પાક સુંદર જેવું આપનું મુખારવિંદ, હે વિજયના સખા, આપના ચરણોમાં મારી રતિ થાય. એક એક શ્લોક ભીષ્મજીના જો સ્તુતિના વાંચો તો આ ભક્તના એક ભક્તપણાની ઊંચાઈ તમને ભીષ્મજીની સ્તુતિમાં જોવા મળે. ભગવાને પ્રતિજ્ઞા લીધી કે હું હથિયાર હાથમાં નહીં લઉં, અને ભીષ્મજી એક પ્રતિજ્ઞા લીધી કે ભગવાનના હાથમાં હથિયાર લેવડાઈશ. અને યાદ કરે છે અંત સમયમાં ભીષ્મજી, મારી પ્રતિજ્ઞા સાચી કરવા માટે પ્રભુ આપે આપની પ્રતિજ્ઞા છોડી દીધી. સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા, સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા. જો મારી પ્રતિજ્ઞા સાચી ઠરવા આપે આપની પ્રતિજ્ઞા છોડી દીધી. કારણ કે ભીષ્મજી એક પછી એક બાણ છોડે છે, ભગવાનના કવચો વિધાય, લોહીની ધારાઓ નીકળે, પણ પ્રભુ શાંત બની અને રથની લગામ પકડીને ઠાડા છે. ભીષ્મજીને થયું કે બાણ ક્યાંક બીજે મારવા પડશે તો જ અસર થશે. અને હવે બાણ લીધું, છોડ્યું અર્જુન તરફ, અને જ્યાં અર્જુનના ગાંડીવને વાગ્યું, ગાંડીવ પડ્યું, રથથી પડ્યો અર્જુન, રથનું પૈડું તૂટ્યું, અને અર્જુનને પડેલો જોયો, ભગવાનનો પિત્તો ગયો. રથના તૂટેલા પૈડાને આંગળીમાં લઈ સુદર્શનનું આહવાન કરી ભગવાન મારવા દોડ્યા. એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા ભરતા પરમાત્મા પીતાંબર ઉડી રહ્યું છે. અને ભીષ્મજીને થયું કે હવે હું ગયો. દોડતા દોડતા જઈને ઉભા રહી ગયા. આશ્ચર્ય થયું, પ્રભુ મારો ગ્રાસ કરવા આવ્યા પણ રોકાયા કેમ? અનેક અનેક અર્થો કર્યા. મહાપ્રભુજી અર્થ એવો બતાવ્યો કે ભગવાન કાળ બન્યા, અને કાળ બ્રાહ્મણ છે, અને નિયમ એવો હોય બ્રાહ્મણે ઉપવસ્ત્ર ઉપર પહેર્યું હોય તો જ ભોજન થાય, અને ભગવાનનું ગતોત્તરીય પીતાંબર પડી ગયું તો ભગવાને ગ્રાસ ન કરે. બીજો એક અર્થ એમ કર્યો કે ભીષ્મજીના મનમાં મદ આવ્યો કે જો ભગવાનને પ્રતિજ્ઞા તોડાવીને હું જીત્યો ને એ હાર્યા, ભગવાનને થયું કે આવા સમયે વધ કરીશ, અને મનમાં મદ હશે
તો મારા ભક્તની અધોગતિ થઈ જશે, પણ મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં એટલે ભગવાને છોડી દીધા. પૃથ્વી કાંપવા લાગી કે ભગવાન તો સત્ય વ્રત છે અને પોતાનો જો વચન છોડી દેશે તો હમણાં ને હમણાં પ્રલય થઈ જશે. એટલે ભગવાને ગતોત્તરીય પોતાનું ઉત્તરીય નીચે ભૂમિ પર નાખી પૃથ્વીને ઈશારો કર્યો કે ડરીશ નહીં, આવું કાંઈ થવાનું નથી. જાણે આશ્વાસન આપતા હોય પ્રભુ. ભીષ્મજી યાદ કરે છે, પ્રભુ મારી વચનને રાખવા માટે આપે આપના વચન છોડ્યા છે. એક એક ઘટનાઓને ભીષ્મજી યાદ કરે છે. ત્યાં યુદ્ધના મેદાનમાં ભીષ્મજીના એક એક તમે સ્તુતિના શ્લોકો જુઓ તો ગીતાજી આપણે એમ કહીએ છીએ કે અર્જુને સાંભળ્યા, ગીતાજી ત્યાં સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યા, ગીતાજી ભીષ્મજીએ પણ સાંભળ્યા છે. એ ભલે સામે પક્ષે હતા, જ્યારે ભગવાનને ભીષ્મજીએ કહ્યું કે મારી મતિ આપનામાં જ છે, ત્યારે પ્રભુએ કહ્યું કે દાદાજી ખોટું ન બોલો, તમારી બુદ્ધિ મારામાં હોત તો તમે પાંડવોના પક્ષમાં હોત, કૌરવના પક્ષમાં સામે ન હોત. પ્રભુ ને કહેવા લાગ્યા, ભીષ્મજી આપનામાં જ હતી એટલે તો સામે પક્ષે રહ્યો, જેથી સીધા આપના દર્શન થતા રહે. જો પાંડવોના પક્ષમાં હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા, એટલે તો સામે પક્ષે રહ્યો કે સીધા આપની ઝાંખી કર્યા કરે. ત્યાં ભીષ્મજી કહે છે સ્વનિગમ, ત્યાં કહ્યું કે સપદી સખી વચો નિશમ્ય મધ્યે. જ્યારે અર્જુને એમ કહ્યું સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં રથ રાખો. એ વચન જો ભીષ્મજીએ સાંભળ્યા છે તો આખી ગીતાજી પણ સાંભળી હશે. એટલે ત્યાં કહ્યું કે આપે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ દ્વારા જ્યારે અર્જુન પર આપે કૃપા કરી, એટલે ભીષ્મજીની મતિ ત્યાં ભગવાનમાં હતી. તો એ સમયે જ્યારે અર્જુનને ગીતા સંભળાવે છે એ જ સમયે ભીષ્મજી પણ સાંભળી રહ્યા છે. અને હવે ભીષ્મજીના ભક્તિની ઊંચાઈ જુઓ. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી, જેણે જીવનભર સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો, એ ભીષ્મજી પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરી રહ્યા છે, રાસલીલાને યાદ કરી રહ્યા છે. રાસલીલા એ પરમ પવિત્ર લીલા છે. એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તો એ ભીષ્મજીની સ્તુતિ છે. અંત સમયમાં લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. જ્યારે અંત સમયમાં રાસમાં પ્રભુ અંતર્ધ્યાન થયા અને ઉન્મત્ત થયેલી ગોપીઓ પ્રભુમય બની. અને આવા જ સમયે અમારા લઘુ ભ્રાતા કૃષ્ણકુમારજી પધારી રહ્યા છે, તો એમનું અભિવાદન કરીએ અને આગળ કથાનું પછી દર્શન કરીશું. બોલો વલ્લભાધીશ કી જય. મેરો તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, विठ्ठल के चरणारविंद, मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. સોજિત્રા પરિવારને આંગણે ચાલી રહેલ વિશ્વવંદનીય વૈષ્ણવાચાર્ય ડોક્ટર શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના તત્વાવધાનમાં શ્રીમદ ભાગવત સત્સંગ સપ્તાહ મહોત્સવમાં આજે આપણી મધ્યમાં આપશ્રીના જ અનુજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી પધાર્યા છે. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે આપશ્રીનું અભિવાદન કરી લઈએ. સોજિત્રા પરિવાર દ્વારા આપનું અભિવાદન થઈ રહ્યું છે. આવો કથામાં આગળ વધીએ. सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद, सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, निरखूं वारंवार श्री वल्लभ के चरणारविंद,
चरणारविंद બોલો કૃષ્ણ કનૈયા लाल की શ્રી जय ગોવર્ધન नाथ की શ્રી जय ભાગવત ભગવાન भगवान की શ્રી जय ગોપાલલાલ પ્યારે प्यारे की जय અમારા લઘુ ભ્રાતા કૃષ્ણકુમારજી મહોદય, એમ તો જેતપુર ના જ કહેવાય એક રીતે તો, પણ અમારા લઘુ ભ્રાતા છે, એમની ઉપસ્થિતિ સદાય જ્યારે પણ જેતપુરમાં હોય છે રહે છે જ. જે કથાનું દર્શન આપણે કરી રહ્યા છીએ ભીષ્મજીના અંતિમ સમયને, ભાગવતની દિવ્યતા એ છે કે અહીંયા ઘણાના જન્મ સમયને વિચારવા જેવો છે અને ઘણાનો અંતિમ સમય વિચારવા જેવો છે. જન્મ, જીવન અને મૃત્યુ આ ત્રણેયની શિક્ષા શ્રીમદ ભાગવતમાં મળે છે. અને એટલે જ હું કહેતો હોઉં છું, વ્યક્તિ બનીને જન્મ થશે, વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજભક્ત બનીને જઈશું. તો વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત આપણને કરાવે છે. ભીષ્મજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી જેની ચર્ચા ચાલી રહી છે, અને આવા ભક્ત, એની ભક્તિની ઊંચાઈ જુઓ. વ્રજ લીલા સુધી ગતિ એમની છે, અને એટલે જ રાસ લીલા એ પરમ પવિત્ર લીલા છે. એનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તો આ ભીષ્મ સ્તુતિ છે. આ મહારાસની લીલાનું સ્મરણ કરતા ભીષ્મજી પ્રભુના ચરણોમાં પોતાની રતિ, મતિ અને ગતિ ચરણોમાં સમર્પિત કરી જીવનની ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. ભીષ્મજીનું મહાપ્રયાણ. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. અહીંયા પ્રભુ પધાર્યા છે દ્વારિકા. ખૂબ સ્વાગત થયું છે પ્રભુનું. આટલા વર્ષો બાદ પ્રભુ દ્વારિકા પધાર્યા છે. પાંડવોનું રાજ્ય છે, ધર્માનુકૂળ શાસન ચાલી રહ્યું છે. કારણ કે ઘણીવાર સંસ્કારો શીખવાડવામાં નથી આવતા, એ તો લોહીમાં હોય છે. ગઈકાલે જે ચર્ચા કરતા હતા, આગમો અપપ્રજાદેશ કાલઃ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્રો અથ સંસ્કારો દશૈતે ગુણ હેતવ. આ 10 વસ્તુ માણસનું ઘડતર કરતી હોય છે. આપણે જેવા છીએ એવા કેમ આવા છીએ, એની પાછળનું કારણ સૌથી પહેલા કહું, આગમ. જે શાસ્ત્રને તમે માનો, ધીરે ધીરે તમારું જીવન અને વ્યક્તિત્વ એવું થઈ જાય. જેમ જે વેદને માનનારા આપણે, તો આપણા જીવનનો એક પ્રકાર હોય. કોઈ બાઇબલને માનનારું હોય તો એનું એક વ્યક્તિત્વ હોય. કોઈ કુરાનને માનનારું હોય તો એનું એક વ્યક્તિત્વ હોય. જે શાસ્ત્રને માનનારો સમાજ જેવો હોય એવું એનું ઘડતર થાય. આગમો અપ, જ્યાંનું પાણી તમે પીઓ એ પણ તમારા વ્યક્તિત્વ પર અસર કરે છે. આગમો અપ પ્રજા, જે પ્રજાની વચ્ચે તમે રહો. સૌરાષ્ટ્રમાં રહો તો એના જેવું ને, સૌરાષ્ટ્ર લોકો અમદાવાદમાં આવે તો અમદાવાદના રંગે ધીમે ધીમે ઢળતા જાય. એ જ વ્યક્તિ ઇંગ્લેન્ડ કે અમેરિકા જાય તો ધીમે ધીમે અસર એની, જે પ્રજાની વચ્ચે રહીએ છે એનો પ્રભાવ આવે છે. દેશ, જે દેશમાં તમે રહો ત્યાંની પ્રકૃતિ, ત્યાંનો માહોલ, ધીમે ધીમે તમે એ પ્રકારે ઘડાતા જાઓ છો. કાલ, જે કાલ ચાલી રહ્યો છે એનો પ્રભાવ આવે છે. પાંડવોનું રાજ્ય છે, પણ હવે કલયુગનો આવવાનો સમય છે. કાલ કર્મ ચ જન્મ ચ, જે ધંધો તમે કરતા હો, ધીમે ધીમે વ્યક્તિના વ્યવહાર અને બોલવા પરથી ખબર પડી જાય કે આ જ ધંધામાં લાગે છે. એ ધંધાની એના વ્યક્તિત્વ પર અસર થાય. અને જન્મ, જે કુળમાં તમારો જન્મ થયો હોય એ પૂર્વજોના સહજ પ્રભાવ, સંસ્કારો આપણી ભીતર આવે. તથા સંસ્કારો અને જે સંસ્કાર આપવામાં આવ્યા છે, આ 10 વસ્તુ માણસનું ઘડતર કરે છે. પાંડવોમાં ધર્માનુકૂળ જે સંસ્કાર છે એ પ્રમાણે રાજ્ય ચાલી રહ્યું છે. બધું જ અનુકૂળ છે. ધૃતરાષ્ટ્ર, ઘરમાં એક વડીલ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રહ્યા છે, અને સંસ્કાર એવા છે કે રોજ પહેલા વડીલોને પગે લાગવા. જો બીજા કોઈ પુણ્યો થાય ન થાય, પણ જે રોજ ઘરમાં વડીલોને પગે લાગીને આશીર્વાદ લે છે ને, એના જીવનમાં ક્યારે દુર્ભાગ્યો આવતા નથી. જીવનમાં ભેગા કરવા જેવું કંઈક હોય તો એ આશીર્વાદ છે. જ્યાંથી મળે ત્યાંથી લો. કારણ કે જ્યારે તમારું દુર્ભાગ્ય આવશે ને, તમારું નસીબ, તમારી હોશિયારી, તમારી બુદ્ધિ, તમારો અનુભવ આ કાંઈ કામ નહીં લાગે ને, ત્યારે ભેગા કરેલા આશીર્વાદો કામ લાગશે અને તમને સંકટોમાંથી તારી દેશે. એટલે જ્યાંથી પણ મળે આશીર્વાદ લો. જન્મદિવસ પણ હોય ને,
લોકો એમ કહેતા હોય કે દીકરો મોટો થાય એટલે એને મિત્ર બનાવી લેવો, પિતાએ મિત્ર જેવો વ્યવહાર કરવો. હું તો છોકરાઓને કહીશ, યુવાનોને કહીશ, પિતાને પિતા જ રહેવા દેજો ને મિત્ર બનાવવાની ભૂલ ન કરતા. કારણ કે મિત્ર તો હજારો મળી જશે, પિતા જે મળ્યા છે ને એની જોડે હાથ ન મિલાવવાના હોય, એને તો માથે હાથ મૂકી આશીર્વાદ લેવાના હોય. કારણ કે અત્યારે આદત છે, થોડું કંઈક દીકરાઓ બાળકો કામ કરે આપણે થેન્ક યુ થેન્ક યુ. એને થેન્ક યુ ન કહો, એને બ્લેસિંગ્સ કહો. તમારો જે આભાર માનશો એને કામ નહીં લાગે, પણ તમે જે આશીર્વાદ આપશો ને એને બહુ કામ લાગશે. એટલે યુવાનોને પણ કહીશ, વડીલો જો તમને થેન્ક યુ કે આભાર કહે ને તો ના પાડજો. અમારે તમારો આભાર નથી જોઈતો, અમારે તમારો આશીર્વાદ જોઈએ છે. કારણ કે અમને આશીર્વાદ કામ લાગવાના છે. એટલે દરેક વખતે મોટા થાય એટલે મિત્રો બનાવવાની જરૂર નથી. વડીલોને વડીલોની જગ્યાએ જ રહેવા દેવા, એમાં જ એનું ગૌરવ છે. અહીંયા રોજ ધૃતરાષ્ટ્રને પગે લાગ્યો ને ધૃતરાષ્ટ્રને વિદુરજીને એમ થયું કે આટલું થયા પછી હજી સમજણ નથી આવી, લાવ હું જઈને સમજાવું. અને થયું કે કટુ વચન નહીં બોલું તો આમના વિચારમાં એ વિચાર જશે નહીં બુદ્ધિમાં. એટલે આવીને કહ્યું કે એક શ્વાન કોઈના આંગણે ટુકડા ખાઈને પડ્યો હોય એ રીતે પાંડવોના આંગણે તમે પડ્યા છો. કપ કપાવી દીધું મન. અરે આવું કેમ કહો છો? પાંડવોને યુધિષ્ઠિર તો કેટલું મારું માન રાખે છે, રોજ પગે લાગવા આવે છે. આ બધું હવે યાદ આવે છે. એમને મારવા તૈયાર થયા હતા ત્યારે બધું ભૂલી ગયા હતા. છેક સુધી એમને મારી નાખવાનો પ્રયાસ તમે કર્યો હતો અને હવે એમના ટુકડા ખાઈને જીવો છો. હવે તો આંખો ખોલો. આકરા વચનો જ્યારે વિદુરજી બોલ્યા ત્યારે મનમાં ચોટ લાગી. ઘર છોડીને વનમાં ગયા, આગ લાગી વનમાં ને એમનો ઉદ્ધાર થયો. યુધિષ્ઠિર સવારના સમયે પગે લાગવા આવ્યા અને જુએ તો મહેલમાં કોઈ નથી અને ઘરમાં કોઈ વડીલ ન હોય. ઘર કેવું ખાલી લાગે. બા ભલે કાંઈ કરતા ન હોય પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તોય ઘર ભરેલું ભરેલું લાગે. આપણને એમ લાગે કે આપણે મહેનત કરીએ, દુકાનમાં કામ કરીએ એટલે સુખ આવે છે. ના, તમે પૈસો કમાવો છો, સુખ તો ઘરે બેઠા માળા જે બા ફેરવે છે ને એને કારણે પૈસો સુખ બનીને ઘરમાં આવે છે. બાકી પૈસો કમાવો જુદી વાત છે ને સુખ મેળવવું જુદી વાત છે. દરેકના ઘરમાં આવતો પૈસો સુખનું જ કારણ નથી હોતો. એમ લાગે કે આ કાંઈ કરતા નથી, ભગવત નામ લે છે, પણ એ ઘરમાં બેઠા બેઠા લીધેલું ભગવત નામ તમારા દુર્ભાગ્યોને ઘરમાં ઘૂસવા નથી દેતું. એમની માળા, એમનું ભગવત નામ. અને જ્યારે ઘરમાં કોઈ વડીલ ન હોય ને ત્યારે ઘર બહુ ખાલી લાગે. કોઈ ટોકનારું ન હોય, કોઈ કહેનારું ન હોય, કોઈ આશીર્વાદ આપનારું ન હોય. એ ઘર ખરેખર ખાલી છે. અને એટલા માટે વડીલો એ ઘરની શોભા છે. દુઃખી થયા યુધિષ્ઠિર કે હવે ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું ન રહ્યું. મન લાગતું નથી પાંડવોનું. બધું જ સુખ છે પણ ઘરમાં ઠાકોરજી નથી. ઘણાના ઘર એવા હોય ને, બધા નવા ઘર બંધાય, બધું જ થાય પણ ઘરમાં ઠાકોરજી ન હોય. કારણ કે જ્યારે બા ને બાપુજી ગયા, એમના જે ઠાકોરજી હતા, થયું અમને તો નહીં ફાવે, અમને તો નહીં મેળ પડે, એટલે ઝાંપીજીમાં બાંધીને ગ્વાલ મંડલીમાં પધરાઈ આવ્યા. વિચાર કરો કેવા કેવા સંજોગો ઘરમાં આવેલા, કેવા સુખ દુઃખના સમય આવેલા, બધાએ સાથ છોડ્યા હતા પણ ઘરમાં બિરાજતા ઠાકોરજી હંમેશા તમારી જોડે રહ્યા. પણ હવે સુખ આવ્યું ત્યારે ઠાકોરજીને જ ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા સુખની કલ્પના કરશો વૈષ્ણવો? ભલે ઓછું કરજો, બા જેટલું ભલે ન થાય, પણ આજે જ ઘરે જઈને બાને કહેજો કે બા જરાય ચિંતા ન કરતા, તમારા ગયા પછી તમારા ઠાકોરજી હું સાચવીશ. જો આટલું કહી દેશો ને તો ઘરમાં વડીલો રાજી થઈ જશે. અને વડીલોએ થોડા ઉદાર રહેજો. તમે અપરસ નહીં પાળવી શકો ને તમે મરજાદ નહીં પાળી શકો ને તમે આમ નહીં કરી શકો, આવું ન કરતા. તમારી સંતતિ તમારા પ્રભુને સાચવવા તૈયાર થયા છે તો કહેજો કે ભલે ઓછું કરજો પણ આપણા ઠાકોરજીને ઘરની બહાર ન જવા દેતા.